પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. લાસ્ટ ટાઈમ જે છે આપણે સંચાલકોની ફરજો પહોંચ્યા હતા, બરાબર. હવે અગેન મેં તમને કીધું એમ કે આમાં એક ને એક વાતો જે છે રિપીટ થશે. આની પહેલા મેં તમને વાત કીધી હતી એમ, તમારે મેં કીધું એમ અમુક વર્ડ્સ તમારે કેપ્ચર કરી લેવાના અને એની વર્ડ્સને જે તમારે થોડાક મોડિફાય કરીને લખવાના થાય. બાકી બધું કેવું આવે છે? સેમ જ આવે છે, બરાબર. અત્યારે આપણે સંચાલકોની ફરજો, એની પહેલા આપણે શું જોઈ ગયા હતા? સંચાલકોના કાર્યો. સંચાલકોએ કઈ કઈ કાર્ય કરવા પડે, એમાં બે હતું, એક આવેદન પત્ર આધારિત અને બીજું નિયમન પત્ર આધારિત. 1000 વાર આપણે આ ચેપ્ટરમાં કહી દીધું છે કે સંચાલકે આવેદન પત્ર, નિયમન પત્ર અને કંપની ધારાની બહારનું કોઈ પણ કામ કરવાનું છે નહીં. જો એની બહારનું કામ કરે તો કંપની જવાબદાર ઠેરે. કંપની જવાબદાર ઠેરે તો કોણ ઠેરે? એ પર્ટિક્યુલર સંચાલક કે ડાયરેક્ટર જે છે જવાબદાર ઠેરે, બરાબર. સમજાય કે ન સમજાય? હવે એની ફરજો, એને કઈ કઈ કામ? તો પહેલું જ છે કે નિયમન પત્રમાં જણાવ્યા અનુસાર કામ કરવાનું, જેમ નિયમન પત્રમાં લખ્યું છે એમ એને કરવાનું. બીજું શું કીધું? કે સંચાલક કંપનીના ઉદ્દેશોને આગળ વધારવા શેરહોલ્ડરના લાભાર્થે તટસ્થ બુદ્ધિપૂર્વક કાર્ય કરશે. ઓબ્વિયસ વાત છે. સંચાલકો શું લેવા રાખવામાં આવે? સંચાલકોનો ઇલેક્ટ કોણ કરે? પહેલી વાત તો એ સંચાલકો નિમે કોણ બનાવે? સંચાલકોને અપોઇન્ટ કોણ કરે? કે ઓલે હાકો ચલો ભાઈ આ વ્યક્તિ જે છે આથી શું છે કંપનીનું સંચાલન કરશે, તો એને સંચાલક બનાવ્યો કોણે? કંપનીના શેર હોલ્ડરે. કારણ કે કંપનીના શેર હોલ્ડર છે બધે પહોંચી કે ન પહોંચે, કે અલગ અલગ રીતે આખા વિખરાયેલા હોય. સમજાય કે ન સમજાય? તો આ એ કામ કરવાનું છે. સંચાલકનું કામ શું છે? કે શેર હોલ્ડરના લાભાર્થે બધા કામ કરવાના. કોને સેન્ટરમાં રાખવાના? બધામાં શેર હોલ્ડરને કઈ રીતે આપણે સાચવીએ કે અથવા તો બીજી કઈ રીતે આપણે જવાબદારી અદા કરીએ કે આપણે આવેદન પત્ર, નિયમન પત્ર આધારિત એને જોવાનું છે. પણ એ કઈ રીતે કામ કરવાનું છે? તટસ્થ ઇન ધ સેન્સ કે એમાં પોતાનો લાભ જોવાનો છે નહીં, કે પોતાના પરિવારના સભ્યોનો લાભ જોવાનો છે નહીં. એને કઈ રીતે કામ કરવાનું છે? તટસ્થ રીતે, બરાબર. કર્મચારીઓ માટે, શેરધારકો માટે, સમાજ માટે અને પર્યાવરણના રક્ષણ માટે સંચાલકો કાર્ય કરશે. એક આઈ થિંક એક નિયમ નવો લાગુ પડ્યો છે કે તમારી કંપનીનું ટોટલ પ્રોફિટ અથવા તો આપણે કહીએ ને રેવન્યુ જે હોય એ XYZ કરોડથી વધારે હોય ને તો તમારે ફરજિયાત કમ્પલસરી હેને માટે કામ કરવાનું? પર્યાવરણના રક્ષણ માટે કાંઈક ને કાંઈક કામ કરવાનું. મીન ઇન ધ સેન્સ કે ગાર્ડન બનાવો, બરાબર, અથવા તો કેમ્પ કરો, બરાબર. પર્યાવરણને બચાવવા માટે વૃક્ષારોપણ કરો, કાંઈ પણ કામ કરવાનું. જો તમારો નફો XYZ કરોડથી વધારે હોય, મને નંબર ભૂલાઈ ગયો છે, બરાબર, તો તમારે કમ્પલસરી, બરાબર, તમારે ન કરો તો નહીં હાલે એમ નહીં. કમ્પલસરી તમારે એની માટે કામ કરવાનું, પર્યાવરણના રક્ષણ માટે. આપણા ભાવનગરમાં ઘણા બધા જે સર્કલ જે છે એ નિરમાએ બનાવ્યા છે, બરાબર. લીલા સર્કલ છે, બરાબર. અહીંયા મહિલા કોલેજ સર્કલ છે. એનાથી આગળ જાઓ તો ઘોઘા સર્કલની આગળ એક સર્કલ મને નામ ભૂલાઈ ગયું છે, શિવાજી સર્કલ છે. એ બધું કોઈક એક કંપનીએ બનાવ્યા છે. તો તમારે સમજી જવાનું એ કંપનીનો ટર્નઓવર XYZ કરોડથી વધારે હશે એટલે એની આ જવાબદારી બને છે, બરાબર. એ બનાવવાનું કામે એનું અને એનું રક્ષણ કરવાનું, એને પાણી દેવાનું, ત્યાં વૃક્ષો વાવવાનું, ત્યાં બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બધી ફેસિલિટી, મીન્સ કે બાળકોને રમવા માટેની જગ્યા, એક્સરસાઇઝ માટેની જગ્યા, રનિંગ માટેની, વોકિંગ માટે, એ બધું જોવાનું, એને સાચવવાનું કામ કોણ કરશે? એ કંપની કરશે. સમજાય કે ન સમજાય? બરાબર. એમ કર્મચારીઓ માટે તે સારું કામ, શેરધારકો માટે, સમાજ માટે, બધાના રક્ષણ માટે સંચાલક કાર્ય કરશે. સંચાલક પોતાની ફરજો બજાવવામાં યોગ્ય વહીવટ, કાળજી, ત્વરિત, કુશળતાપૂર્વક, સ્વતંત્ર રીતે નિર્ણય લેશે. કોઈ કેમ એને હાલવાનું નહીં. પણ એને કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવાની? કે કર્મચારી, શેરધારકો, સમાજ અને પર્યાવરણ બધાને શું થાય? બધાને હારવાર લઈને ચાલવાના છે આપણે. એટલે નિર્ણય કઈ રીતે લેવાના? યોગ્ય વહીવટ રીતે, કાળજી રાખીને, ત્વરિત, કુશળતાપૂર્વક, બરાબર. માર્ગ દેખાય અહીંયા? આનાથી લખું ક્યાં હતો હું? હા,
બરોબર, આવા ડિસ્ટર્બ એવું મગજની નસ ખેંચે ને. હા, ત્વરિત કુશળતાપૂર્વક. માની લો કઈક અચાનક સિચ્યુએશન આવી, ડિમોનેટાઇઝેશન આવ્યું હતું, નોટબંધી થઈ ને, ડિમોનેટાઇઝેશન કહેવાય. નોટબંધી થઈ હતી, અચાનક કોરોના આવ્યો હતો, બરાબર. તો આવી કોઈ સડન સિચ્યુએશન આવે, બરાબર. લાસ્ટ ટાઈમ હમણાં જે છે એ આપણે ઇન્ડિયન પાકિસ્તાન વચ્ચે જે છે એ કોન્ફ્લિક્ટ બહુ આમ કહેવાય ને હાઈએસ્ટ લેવલ પર પહોંચી ગયા હતા, વોર થવાનું આમ કહેવાય ને નક્કી જ હતું. તો આવી કંઈક અચાનક સડન સિચ્યુએશન આવી જાય, જો આપણે કંઈક વોર થઈ જાય કે પેન્ડેમિક આવી જાય, બરાબર. તો આવી સિચ્યુએશનમાં તમારે ડિસિઝન કેવા લેવા પડે? ત્વરિત, જલ્દી તમારે ડિસિઝન લેવા પડે, બરાબર. કારણ કે તમે વિચારવા બેઠો, બરાબર, ત્યાં તો કંપનીની દિવાળું ફૂંકાઈ જાય. સમજાય કે ન સમજાય? ને અત્યારે તો શેર માર્કેટ આમ પડે, એટલે તમારી બધી સિચ્યુએશનને ધ્યાનમાં રાખવી પડે. એટલે સંચાલકની જવાબદારી આ રીતે બને છે. કંપનીના સંચાલક પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કંપનીના હિત સાથે સંઘર્ષમાં ઉતરશે નહીં. મને નફો થાય એટલે હું મારી રીતે કંપનીને ચલાવીશ, કંપનીના નિર્ણય હું એવી રીતે લઈશ, એમ ચાલવાનું નહીં. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બંને રીતે નહીં. સંચાલકે સંચાલક મંડળની બધી સભામાં હાજર રહેવાનું છે, ને હાજર ન રહે તો શું કરવાની? અગાઉથી જાણ કરવાની. કોઈ છુપો નફો કરશે નહીં, બરાબર. અંગત નફો કરવાનો નથી. સંચાલકો કંપનીના નાણાકીય અને ચલ અચલ સંપત્તિ સંભાળી લેશે. આવી સંપત્તિનો ઉપયોગ અંગત વપરાશ માટે કરશે નહીં. એટલે આ લોકોએ સંપત્તિના શું બનવાનું છે? ટ્રસ્ટી બનીને કામ કરવાનું છે. ભણી ગયા ને આપણે, બરાબર. ઈ કોઈ પણ મિલકત હોય, એ નાણાકીય હોય, બિન નાણાકીય હોય, બરાબર, એનો અંગત વપરાશ માટે ઉપયોગ કરી શકે નહીં. સમજાય કે ન સમજાય? એમ. ફંડનું રોકાણ યોગ્ય અયસ્કામતોમાં કરશે. અયસ્કામતો મીન્સ કે ઇન્વેસ્ટમેન્ટ. યોગ્ય જગ્યાએ એને શું કરશે? ઇન્વેસ્ટ કરશે, બરાબર. જેટલા પણ પૈસા આવે એને યોગ્ય જગ્યાએ ઇન્વેસ્ટ કરવાનું કામ એનું છે. સંચાલકો સંચાલક મંડળની સભા ઓછામાં ઓછી દર કેટલા માસે બોલાવવાની? 3 માસે. ધીમો ટાઈમ એમસીક્યુ માટે કરી નાખો. સંચાલક મંડળે અગેન સંચાલક મંડળે સંચાલકોએ સંચાલક મંડળની સભા ઓછામાં ઓછી કેટલી વાર બોલાવવાની? કેટલા મહિનાની અંદર? 3 માસની અંદર સભા બોલાવી લેવાની, બરાબર. થઈ ગયું ને? 3 ચોક 12, એટલે આખા વર્ષમાં કેટલી ઓછામાં ઓછી કેટલી મીટિંગ હોવી જોઈએ? 4. વધારે થાય તો વાંધો નહીં, પણ એટલી તો થવી જ જોઈએ, બરાબર. કંપનીના સંચાલકો પોતાની માટે તથા પોતાના સગાઓ માટે અયોગ્ય લાભ મેળવી શકે નહીં. એટલું જ નહીં, તે ભાગીદારો કે સાથીદારો માટે એવો કોઈ લાભ મેળવવાનો પ્રયત્ન કરશે નહીં. જો અયોગ્ય લાભ મેળવવામાં દોષિત ઠરે તો લાભાર્થીને બમણી રકમ કંપનીને ચૂકવવા માટે જવાબદાર બનશે, બરાબર. સંચાલક એમ કે કોઈ બીજાને કે જો ભાઈ હું આ કંપનીનો સંચાલક છું, ડિરેક્ટર છું, હું કહું નહીં આ કંપનીમાં એક કામ કર, તું પૈસા રોકી દે, બરાબર. હું એવી રીતે ડિસિઝન લઈશ કે તારા પૈસા કેવા થઈ જશે? ડબલ થઈ જશે, બરાબર. એવું કામ કરવાનું સંચાલકનું છે. સંચાલક આવું કરીએ કે ન કરીએ? તો એ જો આવું કરે, ઓલાએ પૈસા રોક્યા અને કંપની ગઈ અથવા તો ડૂબી ગઈ, અથવા તો આના પૈસા ડૂબી ગયા, અને જો આવું જાણ થાય કે ભાઈ સંચાલકે આને કીધું તું, બરાબર, કે તું કંપનીમાં પૈસા રોક, તને નફો થાય તો એમાં નફામાંથી જે 10% કે 5% ની મારો ભાગ, બરાબર. તો જે કોઈ પણ વ્યક્તિ હોય એને કેટલા પૈસા દેવાના? બમણી રકમ એને દેવાની થાય. કોણે? સંચાલકે, બરાબર. એટલે આવું નથી કરવાનું. કંપનીના સંચાલકો પોતાનો હોદ્દો કોઈને સોંપી શકે નહીં. આવી સોંપણી કરવામાં આવશે તો વ્યર્થ બનશે. ઓબ્વિયસ વાત છે. ડિરેક્ટરની નિમણૂક કરવાની આપણે આખી પ્રોસેસ જોઈ ગયા, બરાબર. એની ઓલા ડેટા બેંકમાંથી સ્વતંત્ર ડિરેક્ટર હોય તો ડેટા બેંકમાંથી એને બધી વસ્તુ ડેટા જોવે, એની પછી અલોટ કરે, પછી એનો સ્પેસિફિક ડાયરેક્ટર નંબર હોય, એને શું કહેવાય? આઈડેન્ટિફિકેશન નંબર. એ મેળવે, એ મેળવીને જ્યારે કંપનીને સોંપે અથવા તો કંપની રજિસ્ટરને સોંપે તો એ ઓફિશિયલ ડિરેક્ટર તરીકે માન્ય ગણાય. મારી જગ્યાએ હું આ ભાઈને એમ કહું કે ભાઈ તું આ ડિરેક્ટર બની જા મારી જગ્યાએ, તો એમ હાલે? નો હાલે. એનો આઈડેન્ટિફિકેશન નંબર ન હોય, એને કઈ રીતે અપોઇન્ટ, એ કોઈકમાં એ લાગુ જ ન પડે એમ, બરાબર. જો ચોખ્ખું કીધું છે ને કે ભાઈ ક્યાં ગયું? આવી સોંપણી કરવામાં આવશે તો વ્યર્થ બને, કઈ કામની જ નહીં. સમજાય કે ના સમજાય? ડિરેક્ટર બનવું હોય તો આઈડેન્ટિફિકેશન નંબર આપવો પડે, આઈડેન્ટિફિકેશન નંબર આપવો પડે, બરાબર. પ્લસ તમે અપોઇન્ટ ક્યાંથી થાય એ કહેવું પડે. તો તમારું નામ ડેટા બેંકમાં હોવું જોઈએ. ડેટા બેંકમાં નામ લખાવવા માટે તમારે પહેલા એક એક્ઝામ પાસ કરવી પડે, બરાબર. એ એક્ઝામ પાસ થઈ ગયા પછી તમે જે છે એ તમારું નામ એમાં ઉમેરાય. તો એ બધું તમે પાસ કર્યું હોય તો તમે લાગુ પડો એઝ અ ડિરેક્ટર. બાકી તમે ડિરેક્ટર તરીકે લાગુ પડો નહીં, કોઈ બીજાને રાખી શકો નહીં, બરાબર. જો કંપનીના સંચાલન આ કલમની જોગવાઈનો ભંગ કરે તો ઓછામાં ઓછા ₹1 અને વધુમાં વધુ 5 લાખ રૂપિયા સુધીનો દંડને પાત્ર બનશે. મારી જગ્યાએ આને મેં રાખી દીધો, ખોટા ડોક્યુમેન્ટ મેં સબમિટ કરી દીધા અને પછી ખબર પડી તો ઓછામાં ઓછો કેટલા રૂપિયા?
₹1 દંડ ને વધુમાં વધુ 5 લાખ. 5 લાખ છે 1 લાખ છે? આમાં 5 લાખ છે. 5 લાખ છે ભાઈ, નવી ટેક્સ્ટ બુકમાં 5 લાખ છે. 5 લાખ આવે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ઓડિટ સમિતિ, ઓડિટ એટલે ખબર પડે? આ તો 1 લાખ ભાઈ. હવે આ ધ્યાન આપો, ટૂંકમાં વધુમાં વધુ કેટલી છે? ઓછામાં ઓછી કેટલું હોય? હવે આ ધ્યાન આપો, ઓડિટ એટલે ખબર પડે? ઓડિટ કરવું એટલે શું ખબર પડે તમને? કોને ખબર છે ઓડિટ એટલે શું કહેવાય? હા સમજો. આની પછી જે લોકો બીકોમ કરવાના છે, આની પછી ન કરતા, મેં કર નાખી ભૂલ, હું ન કરતા, બરાબર? હમ મજબૂર थे आप नहीं है, બરાબર? ત્યારે ફર્સ્ટ સેમમાં તમારે મેઇન અકાઉન્ટ તો આવે, તે કમ્પલસરી અકાઉન્ટ તો બધાય ભણવાનું એમ ફરજિયાત. પછી તમારી પાસે ઓપ્શન આવે કે તમારે માર્કેટિંગ રાખવું છે, માર્કેટિંગ આખું થિયરી બેઝ હોય, અને અકાઉન્ટ રાખવું હોય તો અકાઉન્ટમાં 2 ચેપ્ટર પ્રેક્ટિકલ ના આવે, 2 ચેપ્ટર થિયરી ના આવે. તેમાં થિયરીનું ચેપ્ટર પેલું આવે ઓડિટ કરીને. હવે ઓડિટનો મિનિંગ શું? કે માની લ્યો કે કંપનીનો જે કાંઈ પણ સીએ હોય એને આખા વર્ષના હિસાબો તૈયાર કર્યા હોય. સમજાય કે ન સમજાય? હવે હિસાબો યોગ્ય રીતે લખાણા છે, નથી લખાણા, અથવા તો જે હિસાબો લખાણા છે એના પુરાવા શું? માની લો કે બિલ પરથી જે કાંઈ પણ વ્યવહાર લખાણો હોય, કે આમનોંધ લખાણી હોય કે ખતવણી થઈ હોય, તો એ બિલ, એ ખતવણી યોગ્ય થઈ છે કે નથી થઈ, બરાબર? એ જોવાનું કામ કોણ કરે? ઓડિટર કરે. કોણ કરે? ઓડિટર કરે. બરાબર? મીન્સ કે તમારી દ્વારા જે કાંઈ પણ વર્ષના કે 3 મહિનાના કે 4 મહિનાના 6 મહિનાના જેટલા પણ હિસાબો તૈયાર થયા છે, એ હિસાબોની ચકાસણી કરવાનું કામ કોણ કરશે? ઓડિટર કરશે. સમજાય કે ન સમજાય? બરાબર ને? ઓડિટરને હાયર કરવાની અલગ પદ્ધતિ હોય, એ આખું એ અલગ આવે છે. તમારે એ ઓનલાઈન જોઈએ તો ઓનલાઈન જોઈ લો, નહીતર જો તમને ઈચ્છા હોય તો નેક્સ્ટ ટાઈમ હું આખું ડિટેલમાં તમને કહીશ કે ઓડિટરને કઈ રીતે નિમણૂક કરવામાં આવે. અત્યારે ખાલી આપણે આટલું ધ્યાન રાખવાનું કે ઓડિટરને કહેવાય હું. સમજાય કે આટલું ખબર પડી? તો ઓડિટરની સમિતિ રચવાની. માની લો કે બહુ મોટી કંપની હોય તો તમારે 3-4 ઓડિટર રાખવા પડે, તો એનું ગ્રુપ બનાવવાનું કામ એ કોનું? બોર્ડ ઓફ ડિરેક્ટરનું, સંચાલક મંડળનું. બોર્ડ ઓફ ડિરેક્ટર કંપનીના હિત સંબંધિત સમિતિ રચવાની ફરજ છે. હિત સંબંધિત સમિતિ એટલે શું? કંપની સાથે કોનું કોનું હિત જોડાયેલું હોય? શેર હોલ્ડર આવે, બરાબર? ડિબેન્ચર હોલ્ડર આવે, આવે કે ન આવે? બરાબર? એની સાથે કંપની સાથે જોડાયેલા જેટલા પણ લોકો હોય એનું કંઈક ને કંઈક રીતે કંપનીમાં શું જોડાયેલું હોય? હિત જોડાયેલું હોય. તો માની લો એને લોકોને કંઈક ક્વેશ્ચન થાય, કંઈક પ્રોબ્લેમ થાય, કે કંઈક કમ્પ્લેન આવે, તો એ સોલ્વ કરવાનું કામ કોણ કરશે? આ સમિતિ, આ કમિટી કામ કરશે. એ બધા પ્રોબ્લેમ્સને શું કરશે? સોલ્વ કરશે. અલગથી આવી કમિટીની રચના કરવામાં આવે, બરાબર? એ બનાવવાનું કામ એ બોર્ડ ઓફ ડિરેક્ટરનું. કોઈ પણ સંચાલક રોકડ સિવાય કોઈ પણ પ્રકારની સંપત્તિ મેળવી શકે નહીં, બરાબર? જે કાંઈ પણ તમારે વ્યવહાર કરવાનો એ રોકડ થ્રુ જ કરવાનો હોય. માની લો કે કોઈ સંપત્તિ ખરીદવી છે, બરાબર? તો ભાઈ એક કામ કરો, અમારી આ મિલકત છે એ તમે લઈ જાઓ અને આ મિલકત અમને આપી દો. આ સાટા પદ્ધતિ આપણે ખબર પડે ને? સાટા પદ્ધતિ કરવાની નથી. બધો વ્યવહાર હેમાં કરવાનો? રોકડમાં. એટલે રોકડમાં વ્યવહાર કર્યો હોય તો એનું પ્રોપર નાણાકીય ઓલું બને ને, ઓડિટ થાય ને. એનું ઓડિટ થાય મીન્સ કે હિસાબો લખાય એના પ્યોર. હું એમ કહું, આને આને આમનો કેમ લખશો? આ મિલકતની જગ્યાએ XYZ મિલકતની જગ્યાએ આપણી XYZ મિલકત સામે આપી દીધી, આ મિલકત આપણે લીધી, લ્યો આની આમનો લખો, આની ખતવણી કરો. નાનું કાચું સર્વે બનાવો ને અત્યારે પાકા સર્વેમાં ક્યાં આવશે? દેખાડો મને. થઈ શકે આ? પોસિબલ છે? નથી. એટલે બધા વ્યવહાર હેમાં કરવાના? રોકડમાં. એ બધું કોને જોવાનું કામ? કોનું? સંચાલકોનું. એટલે રોકડ બેંક હો, રોકડ / બેંક. બધું રોકડમાં નહીં જવા દેવાનું, રોકડ / બેંક એમ. કોઈ પણ સંચાલક જામીનગીરીઓના ઇનસાઇડર ટ્રેડિંગ. હવે હા, તો આ તો તમને ખબર હોવી જોઈએ ભાઈ. ઇનસાઇડર ટ્રેડિંગ ખબર પડે ને? મને લાગ્યું તમને ખબર હશે. હે? ભાઈ જો હું પેલા તું મને સાંભળ. બોલો ઈર્ષાદ. ભૂલાઈ ગયું? કોઈ હમણાં બોલ્યું, હમણાં જવાબ સાચું બોલ્યું અહીંથી અંદરથી. હા, અંદર અંદર શું કરી નાખે? ઇનસાઇડ ટ્રેડિંગ એટલે અંદર અંદર બધું સમજી લે.
અંદર અંદર નફો કરી નાખે, બહાર વહીવટ કરવાનો જ નહીં. બરાબર. આ ઇનસાઇડર ટ્રેડિંગમાં કંપનીની એવી ઇન્ફોર્મેશન હોય, એવી બાબતો હોય જે પબ્લિકને જાહેર કરવાની હોય નહીં. બરાબર. પણ આવી રીતે ઘણા સંચાલકો એવું કરે, પોતાનું અંગત હિત જોવા માટે અથવા તો પોતાનો નફો જોવા માટે આવી ઇનસાઇડર ટ્રેડિંગ કરી નાખે. ઇનસાઇડર એટલે કંપનીની કહેવાય ને ગુપ્ત માહિતી. ઇનસાઇડર એટલે કંપનીની ગુપ્ત માહિતી. ટ્રેડિંગ એટલે એની આપ લે કરવી, અને એનાથી શું થાય, એને પ્રોફિટ થવાનો છે સંચાલકને. એક બહુ સરસ મજાની વાત સમજજો. 1900ની સાલમાં કોકોકોલા ને પેપ્સી જે છે, જે અત્યારે આપણે જોઈએ તો એ બે પોતાના કહેવાય ને બહુ આમ કટ્ટર કોમ્પિટિટર છે કે નહીં? બરાબર. માર્કેટમાં તમે જોવા જાઓ તો કાં તો પેપ્સી ને કોકોકોલા વચ્ચે જે છે, કોલ્ડ ડ્રિંક્સમાં અથવા તો બેવરેજીસમાં આપણે કહીએ, એ લોકો વચ્ચે ટફ કોમ્પિટિશન હાલે કે નથી હાલતી? 90s ની સાલમાં એવું થયું. બરાબર. કોકોકોલાની કંપનીમાં એક લેડીઝ કામ કરતી હતી, અને તમને ખબર છે કે કોકોકોલા કેવી રીતે બને છે, એની સિક્રેટ રેસીપી છે. એ રેસીપી કેમ બને, કોકોકોલા કેમ બને છે, હજી સુધી કોઈને ખબર છે નહીં. એની સિક્રેટ રેસીપી છે ને એ આખી એક લોકરમાં બંધ છે. સર્ચ કરજો યુટ્યુબમાં, તમને આખી ઇન્ફોર્મેશન મળશે. લોકરમાં શું છે, આખી બંધ છે. બરાબર. એકવાર એ કઈક બેનને ખબર પડી ગઈ હશે કે કોકોકોલા કઈ રીતે બને છે. બરાબર. એને ડાયરેક્ટ કોન્ટેક્ટ કર્યો કોનો? પેપ્સીનો. પેપ્સીને એમ કીધું કે મારી પાસે ઇન્ફોર્મેશન છે કે કઈ રીતે કોકોકોલા બને છે. જો તમારી ઇન્ફોર્મેશન જોતી હોય તો મને આટલા કંઈક $5 મિલિયન કેટલું મને આપો. બરાબર. તો હું તમને ઇન્ફોર્મેશન જે છે એ શેર કરી દઉં. તો આ કયું ટ્રેડિંગ થયું? ઇનસાઇડર ટ્રેડિંગ થયું. તો તમને શું લાગે છે, પેપ્સી એક્સેપ્ટ કરી હશે એ બાબત? નહીં. પેપ્સીએ શું કર્યું? ઉર્દુ પોલીસને કમ્પ્લેન કરી દીધી. આ બેનની કોને કમ્પ્લેન કરી દીધી? પોલીસને કમ્પ્લેન કરી દીધી કે આ કોકોકોલાની અમને રેસીપી વેચવાની કરે છે. પેપ્સીનું પછી સ્ટેટમેન્ટ બહાર આવ્યું. પેપ્સી એવું કીધું, અમે એકબીજાના કોમ્પિટિટર છીએ, બરાબર, પણ આવી રીતે કોમ્પિટિટર બનીને અમારે આવી રીતે કઈ નફો કરવો નથી. કોમ્પિટિટર અમે એકબીજાના ભલે રહ્યા, પણ આવી રીતે કોઈ બીજાનું નુકસાન કરીને અમારે કઈ આગળ વધવું નથી. એ આખો કેસ છે. યુ કેન ગાઈઝ સર્ચ ઇટ ઓન યુટ્યુબ. બહુ સરસ મજાનો કેસ છે, જોજો. થોડીક ઇન્ફોર્મેશન પ્લસ માઇનસમાં થાય, પણ આખી મેઇન વાત તો આ જ. તો એણે શું કર્યું? કંપનીનું ઇનસાઇડર ટ્રેડિંગ કર્યું ને બેને. બેન તો ન કહેવાય, બરાબર. આવું તો ન જ કરાય. $5 મિલિયન માર્યા, $5 મિલિયન માંગ્યા તેને, બહુ ઓછા કહેવાય, વધારે માંગવાની જરૂર હતી. ઓબ્વિયસ છે, કોકોકોલાની રેસીપી ભાઈ. $5 મિલિયન શું થાય? 5 મિલિયન કેટલા રૂપિયા થયા? 5 મિલિયન એટલે હા, થોડુંક માંગવા હતા, 100 મિલિયન માંગી લેવા હતા. આ તો એમ થયું, શાકભાજી લેવા ગયા પણ તમે એમ કીધું કે હું આના પૈસા આપીશ, ઓલા કોથમરીના. ઇનસાઇડર ટ્રેડિંગ ટૂંકમાં કરવાનું નહીં, સંચાલકોએ કરવાનું નહીં. સંચાલકોની હવે જવાબદારી, જો ભાઈ હવે આમાં બે ટાઈપની આવશે, દીવાની અને ફોજદારી. દીવાની એટલે કેવી? સિવિલ લાયબિલિટી, અને ફોજદારી એટલે ક્રિમિનલમાં આવશે. બરાબર. એ આપણે હમણાં સમજીએ. ચાલો, પહેલી જવાબદારી કીધી છે, સંચાલકો કંપનીના ધારાઓ, આવેદનપત્ર, નિયમનપત્ર દ્વારા સત્તા મેળવે છે, પરંતુ મેળવેલી સત્તાનો દુરુપયોગ કરી અથવા તો પોતાની ફરજ અદા કરવામાં અથવા તેમાં કાળજી ન દાખવે ત્યારે સંચાલકો બાહ્ય પક્ષકારો પરત્વે જવાબદાર ઠેરે છે. સંચાલકોની જવાબદારી બે પ્રકારની હોય છે, એક દીવાની અને ફોજદારી. અગેન આપણે 10 વાર આવી ગયું આ, પણ અગેન એક જ વાત છે કે કંપનીના નિયમો, નિયમનપત્ર અને આવેદનપત્ર, આ મુજબ કંપનીએ શું થવું જોઈએ? ચાલવું જોઈએ. બરાબર. એ મુજબ કંપની ચાલે નહીં, સંચાલકો નો ચાલે. આવેદનપત્ર અને નિયમનપત્ર મુજબ સંચાલક ચાલે નહીં. બરાબર. તો ઓબ્વિયસ વાત છે, એની પર ઈ પોતે જવાબદાર ઠેરે. જે કઈ પણ ડિસિઝન એ માટે જવાબદાર કોણ ઠેરે? એ પોતે વ્યક્તિ જે છે એ જવાબદાર ઠેરવે. પેજ નંબર બોલો તાના. 133. ઓકે, ચાલો વાંધો. પેલું આપણે એને શું કીધું છે? દીવાની જવાબદારી. દીવાની પ્રકારની જવાબદારી એટલે જે પક્ષકારોને આર્થિક નુકસાન થયું હોય તે પક્ષકારને આર્થિક નુકસાનની ભરપાઈ કરવાનું કહે છે, પરંતુ સંચાલકો જો શુભ નિષ્ઠાથી, પ્રામાણિકતાથી અને કાળજી રાખીને પોતાની ફરજો અદા કરી હોવા છતાં પણ નુકસાન થયું હોય તો તે સંચાલક જવાબદાર ઠેરવી શકાય નહીં. હવે ઓબ્વિયસ વાત છે, તમે લોકોએ શેર પરચેસ કર્યા હોય તો સંચાલકની જવાબદારી બને કે તમારા પૈસા એને સાચવીને યુઝ કરવા અથવા તો તમને બને એટલો નફો કરાવો. એ જવાબદારી કોની બને? સંચાલકની બને. પણ એ જવાબદારી અદા કરવામાં સંચાલક ફેલ ગયો હોય, બરાબર, પણ
એને બધી રીતે મહેનત કરી હોય કે ભાઈ તમને મીન્સ કે શેર હોલ્ડરને અથવા ત્રાહિત પક્ષકારને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય નહીં, એને પૂરતી નિષ્ઠાથી કામ કર્યું હોય તોય ખોટ ગઈ હોય તો એ સંચાલક જવાબદાર ઠેરે નહીં પૈસા ચૂકવવા માટે. સમજાય કે ન સમજાય? હવે હું તમને જો એમ કહું કે ભાઈ મેં મહેનત કરી, તમને લોકોને એસપીસીસી બને એટલું સારામાં સારી રીતે મેં ભણાવ્યું, બરાબર, મેં મારી જવાબદારી પૂરેપૂરી રીતે નિષ્ઠાથી મેં અદા કરી કે તમને લોકોને બેસ્ટમાં બેસ્ટ એસપીસીસી ભણાવી શકું, બરાબર. પણ હવે એ છતાંય તે માની લો બોર્ડનો પેપર બહુ જ અઘરો નીકળો, પણ મેં તમને તૈયાર કર્યો હોય નો ડાઉટ, બરાબર, પણ બોર્ડનો પેપર અઘરો નીકળ્યો હતો તો તમે લોકો જે છે એ પેપર અટેમ્પ હરખી રીતે ન કર્યું હોય ને જો તમે લોકો ફેલ થાવ તો એ જવાબદારી મારી માથે આવે? આમ જોવા જાવ તો બરાબર, જે આવે બરાબર એ લોકો પર્સનલ મને મળજો જ રાખ, બરાબર. ઈદના ચાંદ જેમ તો તમે તો કોઈક વાર તો લેક્ચરમાં દેખાતા હો. ચાલો જોક સપાટ સમજો મારી વાત. એટલે ખબર પડી ને, સંચાલકે પોતાની પૂરી જવાબદારી નિભાવી હોય. સમજાય કે ના સમજાય બેટા? કે ભાઈ કોઈ પણને લોસ જાય, કોઈ પણને લોસ જાય નહીં, હું મારું પૂરેપૂરું કામ કરું, પૂરેપૂરું એટલી નિષ્ઠાથી કામ કરું કે કોઈ પણ રીતે શેર હોલ્ડર ડિબેન્ચર કોઈને ખોટ જવી જોઈએ નહીં, પણ એમ છતાંય તે ભાઈ કોઈ કારણસર ખોટ ગઈ તો એની માટે સંચાલક જવાબદાર ઠેરે નહીં, બરાબર. પણ હાથે રહીને ખોટ કરાવી હોય તો એ જવાબદાર ઠેરે, બરાબર. મેં હરખું ન ભણાવ્યું હોય તો યસ તમે લોકો કયો એ હાલે કે ભાઈ તમારા ફેલિયર માટે હું જવાબદાર ગણાવું, બરાબર. પણ આ તો જસ્ટ એક વાત હતી એટલે મેં કીધું, બરાબર. પણ તમે લોકો બોર્ડમાં પાસ થાવ, મેં ગમે એટલું સારું કેમ ન ભણાવ્યું હોય, તમારું ફેલિયર એ કોનું ફેલિયર ગણાય? મારું ફેલિયર ગણાય. એ તો ઓબ્વિયસ વાત છે. એક સ્ટુડન્ટ એ ફેલ થયો હોય આમાંથી એ નહીં જ થાય, આપણી ગેરંટી. એસપીસીમાં કોઈ ફેલ નહીં થાય, ગેરંટી આપણે, બરાબર. આપણો રેકોર્ડ છે, આપણો રેકોર્ડ છે. અમે એસપીસીસી ને સોશિયલ સાયન્સ 12મું એસપીસીસી ને 10th ઇંગ્લિશ સોશિયલ સાયન્સ, અત્યાર લગી એક છોકરો આપણી પાસે નાપાસ થઈને ગયો નથી. 100% રિઝલ્ટ છે આપણે સબ્જેક્ટનું, બરાબર. સમજાય કે ન સમજાય? એ તો તૈયાર બેઠા હોય, મેં કીધું એમ. સમજાય કે ન સમજાય? કોઈની ઈચ્છા જ હોય ફેલ થવાની તો શું કરવાનું? બરોબર ને? એ જવાબદારી મારી ગણાય નહીં. જો આ એમ કહેતા હોય ને કે મારે થવું જ છે ફેલ, પછી હું આખો એને સમર્પિત થઈ જાઉં ને કે ભાઈ તું ભણ ભણ, બોર્ડનો પેપર લાવીને મૂકી દઉં ને તોય પાસ થાય નહીં, હવે તો પછી એમાં મારી જવાબદારી બને, બરાબર. સમજાય કે ન સમજાય? એટલે એ આખી વાત. ચલો અહીંયા ધ્યાન આપો. હવે એ બાબતે બે ટાઈપની જવાબદારી બને, એક કઈ? કંપની તરફની અને બીજી ત્રાહિત પક્ષકાર સંબંધની. હવે કંપની તરફથી કઈ રીતે થઈ કે ભાઈ હિસાબોમાં જાણી જોઈને શું કર્યું હોય, ગોલમાલ કરી હોય, મીન્સ કે હિસાબોમાં જાણી જોઈને ભૂલ કરી હોય જેના કારણે જે લોકોએ આપણી કંપનીમાં પૈસા રોક્યા હોય એને શું થાય? ખોટ જાય. સમજાય કે ન સમજાય? બીજું કઈ રીતે થાય? કંપનીએ નફો ન કર્યો હોય છતાંય ડિવિડન્ડ જાહેર કરે, બરાબર. હવે સમજો અહીંયા વાત. આપણે આની પહેલા આપણે જોઈ ગયા છે, આપણું આખું ડિવિડન્ડ વાળું ની બધું આપણે ડિબેન્ચર બધું જોઈ ગયા કે કંપનીનું ડિવિડન્ડ હોય અથવા તો શેર હોલ્ડરની જે કાંઈ પણ પૈસા ચૂકવવાના થતો હોય એ હેમાંથી ચૂકવાય? કંપનીના નફામાંથી ચૂકવાય. ઇવન તમે કોઈ પણ કંપનીના શેર પરચેસ કરો એ ક્યારે કરો? જ્યારે તમે જો કે કંપની શું કરે છે, સતત નફો કરે, પ્રોફિટ કરે, તો જ તમે કંપનીના શેર ખરીદો ને, બરાબર. એવી રીતે છે. તો એમ સંચાલકો કંપનીની મિલકતો પોતાના માટે ઉપયોગ કરે અથવા નાણાંનો ઉપયોગ કરીને વિશ્વાસ ભંગ કરે. મિલકતો આગળ આપણે જોઈ ગયા કે સંચાલકોની જવાબદારી છે કે કંપનીની કોઈ પણ નાણાકીય મિલકત હોય કે કોઈ પણ અધર કોઈ પણ હોય, બરાબર, ચલિત કે અચલિત, બધી મિલકતો એને ખાલી ટ્રસ્ટી તરીકે ધ્યાન રાખવાનું કામ છે ને પોતાના અંગત વપરાશ માટે કોઈ પણ વસ્તુ ધ્યાનમાં લેવાની નથી. જો લે તો એ ગુનેગાર સાબિત થાય. અને સંચાલક અનિયમિત હોય, સભામાં સતત ગેરહાજર રહેતા હોય, બરાબર, તેના કારણે કંપનીને કોઈ નુકસાન થાય, બરાબર. પછી આ રીતે સંચાલક અપ્રામાણિક વ્યવહાર કરે, મિલકતો પોતાના નામે ખરીદે, ત્યારબાદ નફો લઈને કંપનીને વેચે. પેલા એને ખબર હોય કે કંપનીને XYZ મિલકતની જરૂર પડવાની છે, તો એ કરશે શું? એ મિલકત પેલા પોતાના નામે પરચેસ કરી લેશે, બરાબર. અગેન કે એ મિલકત કંપનીને જોઈએ છે. હવે એને પરચેસ કરી લીધે, મિલકતની માલિકી તો એની થઈ. હવે એ શું કરશે? વધારે નફો લઈ અને કોને વેચશે? કંપની. એવું કરી શકાય નહીં, બરાબર, કારણ કે સંચાલકને ખબર હોય કે કંપનીને કઈ મિલકત જોતી છે ને કઈ મિલકત નથી જોતી, બરાબર. સમજાય કે ન સમજાય?
એટલે એ બાબતનું ધ્યાન રાખવાનું. હવે ત્રાહિત પક્ષકાર સાથે હું કે સંચાલક વિજ્ઞાપન પત્રમાં ગેરરસ્તે દોરનારી માહિતી અથવા તો મહત્વપૂર્ણ હોય એવી માહિતી છુપાવે તો શેરદારને આર્થિક નુકસાન થાય. બરાબર. અગેન સંચાલક મંડળની પરવાનગી મળે તો જ વિજ્ઞાપન પત્ર પાસ થાય. બરાબર. હમણાં જે કાંઈ પણ ઓલું ગ્રોના શેર બહાર પડ્યા તો ગ્રોની જે પેરેન્ટ કંપની છે, બરાબર, એને પોતાનો આઈપીઓ બહાર પાડવા માટે આખી જે જાહેરાત બધી આપી હતી. તો એ વિજ્ઞાપન પત્ર ક્યારે બહાર પડે? જ્યારે એને કોણ અપ્રૂવ કરે? સંચાલકો અપ્રૂવ કરે તો જ બહાર પડે, બાકી બહાર પડે નહીં. અગેન જો એવું તમારે ડિટેલમાં જોયું વિજ્ઞાપન તો 11મા ધોરણનું જે છે એસપીસીસી માં આપ્યું છે આખું અલગ ચેપ્ટર વિજ્ઞાપન પત્ર કરી. સમજાય કે ન સમજાય? એમાં ચોખ્ખું લખેલું છે કે સંચાલકો જ્યાં સુધી એને પાસ ન કરે, બરાબર, ત્યાં સુધી વિજ્ઞાપન પત્ર જાહેર થઈ શકે નહીં. બરાબર. પણ એમાં એને શું લખ્યું હોય? ગેરરસ્તે દોરનારી માહિતી આપે તો મહત્વપૂર્ણ માહિતી છુપાવી હોય. ખોટે ખોટું લખી નાખ્યું હોય કે કંપની સતત નફો જ કરે છે, કંપનીનો યરલી નફો એટલો જ છે, છેલ્લા 5 વર્ષથી એટલો વધારે નફો કરે છે, પણ માહિતી કેવી હોય? ખોટી હોય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બરાબર. તો આવું થઈ શકે. કંપનીનું નામ દર્શાવ્યા વગર પોતાના નામે વ્યવહાર કરે. સંચાલક જે છે એ કંપની માટે કામ કરે છે, એ કંપની નથી. બરાબર. એટલે કંપનીનું નામ લખવું પડે એને. અન્ય પક્ષકારો સાથે સંચાલક છેતરપિંડી વાળા વ્યવહારો કરે. આવેદન પત્રમાં ટેબલ ડી અને ઈ પ્રમાણે સંચાલકની જવાબદારી અમર્યાદિત હોય છે. સંચાલકોની જવાબદારી કેવી? અમર્યાદિત. અમર્યાદિત જવાબદારી એટલે ખબર પડે ને, પોતાની મિલકતો વેચી નહીં તો શું કરવું પડે? દેવું ચૂકવવું પડે. બરાબર. અગેન આ ડી અને ઈ ટેબલ જે છે 11મા ધોરણમાં આવી ગયા. સંચાલક નાણાંના ઉછીના મેળવવા માટે મેળવવાની મર્યાદાથી વધુ નાણાં ઉછીના મેળવે. આવેદન પત્રમાં નિયમન પત્રમાં ચોખ્ખું લખેલું હોય કે કંપનીએ કેટલું ભંડોળ ભેગું કરવાનું છે અથવા તો શેર દ્વારા અથવા ડિબેન્ચર દ્વારા કેટલા હદ સુધીના નાણાં ભેગા કરી શકે, પણ એની કરતા વધારે જો એ નાણાં ભેગા કરે, બરાબર, તો મંગાવે તો એ જવાબદાર ઠેરે. કંપનીના વિસર્જન સમયે અદાલત સંચાલકોને ત્રાહિત પક્ષકારો પ્રત્યે જવાબદાર ઠેરવે. બરાબર. ઓબ્વિયસ વાત છે. કંપની ફડચામાં ગઈ હોય, આપણે ભણી ગયા વિસર્જન ચેપ્ટર, કંપની ફડચામાં ગઈ હોય અને ત્યારે અદાલત એમ કહે કે ભાઈ તમે તમારું મેનેજમેન્ટ પ્રોપર નહોતું એટલે આ બધી વસ્તુ થઈ છે, એટલે હવે તમારી જવાબદારી ત્રાહિત પક્ષકાર તરફ બનશે. પણ કેવી જવાબદારી? અમર્યાદિત જવાબદારી. બરાબર. અગેન એ એના પર ડિપેન્ડ કરે કે કંપની કયા આવેદન પત્ર પરથી બનેલી છે. બરાબર. મર્યાદિત જવાબદારી વાળી કે અમર્યાદિત જવાબદારી વાળી, બરાબર, એ જોવું પડે. હવે બીજી જે છે ફોજદારી. બરાબર. જેમાં સંચાલકોને શું થઈ શકે? જેલે થઈ શકે, એને દંડે ભરવો પડે. વિશ્વાસ ભંગ કરે તો દગો કરે, કંપની ધારા જોગવાઈનું ઉલ્લંઘન કરે, વિજ્ઞાપન પત્રમાં ખોટી માહિતી આપી હોય તેમાં છુપાવે અથવા તો ગેરમાર્ગે દોરે, કંપનીની સ્થાપના વખતે સંચાલકો કે વિસર્જનમાં કોઈ ફોજદારી ગુનો કર્યો હોય. બરાબર. હાથે રહીને કાંઈક એવું મિલકતો જે છે એ અંગત વેચી દીધી હોય, બરાબર, જેનાથી જે કાંઈ પણ નફો થયો હોય સંચાલકો અંદર વેચી દીધો હોય. આવું કોઈ પણ પ્રકારનું કામ કરે ક્યારે? વિસર્જન સમયે કે ફડચા વખતે કે ક્રિટિકલ સમયે, બરાબર, તો સંચાલકો જે છે આવી રીતે જવાબદાર બને છે. ધી મોસ્ટ એમપી મેનેજિંગ ડિરેક્ટર 4 માર્કમાં પૂછાઈ જાય છે. બરાબર. 4 માર્કમાં અને એમસીક્યુ માટે અને વન લાઇનર ક્વેશ્ચન માટે આ ધી મોસ્ટ એમપી મેનેજિંગ ડિરેક્ટર જે છે એ ઘણું ખરું પૂછાય છે પેપરમાં, એટલે ધ્યાન રાખજો. બરાબર. હવે મેં તમને લોકોને આની પહેલા સમજાવી દીધું હતું કે પહેલા કંપનીના આપણે એમ જોઈએ કે હેડ, તો સૌથી પહેલા કોણ આવે? સંચાલક મંડળ. એની પછી કોણ આવશે? આ મેનેજિંગ ડિરેક્ટર. ને પછી એની પછી કોણ આવે? સેક્રેટરી. આ 3 વ્યક્તિ સમજાઈ ગયા. બરાબર. મેનેજિંગ ડિરેક્ટરનું કામ શું? કે રોજબરોજનું જે વહીવટ છે અથવા તો કામ છે એ કરવાનું કામ મેનેજિંગ ડિરેક્ટર, આપણે કહીએ ને મેનેજર છે આ કંપનીના. બરાબર. હવે મેનેજિંગ ડિરેક્ટર અને મેનેજર એ બે અલગ વસ્તુ છે પાછી. મેનેજિંગ ડિરેક્ટર અને મેનેજર કેવી વસ્તુ છે? અલગ વસ્તુ છે. મેનેજર કોને કહેવાય? માની લો ખરીદ વિભાગ હોય તો ખરીદ વિભાગનો એક હેડ હોય, એને તમે ખરીદ વિભાગના મેનેજર તરીકે કહી શકો. પણ જે આ મેનેજિંગ ડિરેક્ટર હોય એ બધા વિભાગનું એને ધ્યાન રાખવાનું હોય છે. બરાબર. એ કોઈ પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલો હોતો નથી. એટલે આ બેસિક ફેર મેનેજિંગ ડિરેક્ટર અને મેનેજરનું. હવે ધ્યાન આપજો.
મેનેજિંગ ડિરેક્ટર કોને કહેવાય? કે કંપની ધારા અનુસાર કંપનીની સંચાલનની તમામ સત્તાઓ સંચાલક મંડળમાં સ્થાપિત થયેલ છે. સંચાલક મંડળ કંપનીમાં દરરોજ આવી શકે નહીં. તેઓ જુદા જુદા શહેરોમાં રહેતા હોવાથી રોજબરોજના પ્રશ્નોને ધ્યાન આપી શકાતા નથી. બરાબર, માની લો કે કર્મચારીમાં આજે કંઈક પ્રોબ્લેમ થયો, બરાબર, કે કર્મચારીઓને કંઈક માંગ ઊભી થઈ, તો પાછા હું બધા સંચાલકો અલગ અલગ હોય તો બધાની પછી મીટિંગ બોલાવવાની, બરાબર. કાલ સવારે બીજી કઈ પ્રોબ્લેમ આવે તો પાછી બધા મીટિંગ બોલાવવાની નહીં, કારણ કે ઓબ્વિયસ વાત છે, સંચાલકો હોય તે શું હોય, અલગ અલગ જગ્યાએ ફેલાયેલા હોય, બરાબર. તો આવું ડેલી જે કઈ પણ પ્રોબ્લેમ હોય કે જે કઈ પણ કામકાજ કરવાનું હોય એની માટે કોની અપોઇન્ટ કરવામાં આવે? મેનેજિંગ ડિરેક્ટરની, બરાબર. રોજબરોજના કામના નિકાલ માટે અને સંચાલન માટે મેનેજિંગ ડિરેક્ટર અથવા મેનેજર હોઈ શકે છે. આમ મેનેજિંગ ડિરેક્ટર કંપનીનો રોજબરોજનો વહીવટ સંભાળે છે. તેનું કામ સંચાલક મંડળ નક્કી કરેલ નીતિઓનો અમલ કરવાનું હોય છે. અગેન મેં તમને કીધું એમ કે કંપનીના જે કાંઈ પણ ડિરેક્ટર્સ હોય, બરાબર, એની નીચે આવે કોણ? આ એમડી, મેનેજિંગ ડિરેક્ટર. મીન્સ કે જે કાંઈ પણ ડાયરેક્ટર્સ કે સંચાલક મંડળ જે કે એ જ કામ કરવાનું, બાકી કામ કરવાનું નહીં, બરાબર. એટલે જ તે કંપની ધારા મુજબ મેનેજિંગ ડિરેક્ટર ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ પૂર્ણ સમયના કર્મચારી તરીકે ઓળખાય છે. જો આવી રીતે બે ક્વેશ્ચન તમને પૂછે, બરાબર, કે ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ કંપનીમાં કોને કહેવાય? તો કોણ આવશે? મેનેજિંગ ડિરેક્ટર. જો ખાલી કેએમપી પૂછે તો એ તે કી મેનેજમેન્ટ પર્સન, ઈ પૂછે તો એ મેનેજિંગ ડિરેક્ટર. ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ પૂછે તો એ મેનેજિંગ ડિરેક્ટર. અને બીજો કયો કીધું છે? પૂર્ણ સમયના કર્મચારી તરીકે પણ ઓળખાય છે. એમ પૂછે કે મેનેજિંગ ડિરેક્ટર બીજા કયા નામે ઓળખાય છે? તો પૂર્ણ સમયના કર્મચારી તરીકે પણ ઓળખાય છે. જે અંગે કંપનીના ધારાધોરણ નીચે પ્રમાણે છે. મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કઈ રીતે થાય? તો કંપનીમાં નિયમન પત્રમાં જેમ કીધું હોય કે આવી રીતે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કરવાની, એટલા પેરામીટર્સને ધ્યાનમાં રાખવાના, એ રીતે થાય. બીજા કઈ રીતે થાય? બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં કંપની સાથે સમજૂતી કરી શકાય. કંપનીની સામાન્ય સભામાં મીટિંગ બોલાવીને જે છે મેનેજિંગ ડિરેક્ટરને હાયર કરી શકાય. મેનેજિંગ ડિરેક્ટર તરીકે માત્ર વ્યક્તિની નિમણૂક થઈ શકે. જેમ આપણે ડિરેક્ટરમાં જોઈ ગયા હતા કે ડિરેક્ટર તરીકે કોઈ વ્યક્તિની નિમણૂક થઈ શકે, કે ગ્રુપ, જૂથ કે ભાગીદારીઓની નિમણૂક થઈ શકે નહીં, બરાબર. કોઈ સિંગલ વ્યક્તિની જે છે એ નિમણૂક થઈ શકે. કંપની ધારાની જોગવાઈ અનુસાર એક જ સમયે મેનેજિંગ ડિરેક્ટર અને મેનેજરની નિમણૂક થઈ શકે નહીં. મીન્સ કે મને મેનેજિંગ ડિરેક્ટરે રાખ્યો, બરાબર, અને વેચાણ વિભાગનો મેનેજરે બનાવી દીધો. બે જવાબદારી મને સોંપી તો એમ થાય કે નહીં. કાં તો મેનેજર બનાવો કાં તો મેનેજિંગ ડિરેક્ટર. બે પદ એક હારવાર સોંપી શકો નહીં. નેક્સ્ટ શું કીધું? કે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક એક સાથે કેટલા વર્ષ માટે થાય? કેટલા વર્ષ માટે થાય? 5 વર્ષ. એમસીક્યુ માટે આઈએમપી. મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કેટલા વર્ષ માટે થાય? 5 વર્ષ. ડિરેક્ટરની નિમણૂક કેટલા વર્ષ માટે થાય? 3 વર્ષ માટે થાય. ઈ તે રિપીટેશન પર હોય, બરાબર. દર વર્ષે એમને શું થવું પડે? વય કક્ષા અનુસાર નિવૃત્ત થવું પડે. સમજાય કે ના સમજાય? બરાબર. તો એમસીક્યુ માટે આઈએમપી. ડાયરેક્ટરની નિમણૂક 3 વર્ષ માટે, મેનેજિંગ ડાયરેક્ટરની નિમણૂક કેટલા વર્ષ માટે? 5 વર્ષ માટે. અને અગેન મેનેજિંગ ડિરેક્ટરનું કામ સારું લાગે તો એને બીજા 5 વર્ષ માટે અપોઇન્ટ કરી શકાય છે. નિમણૂક સંચાલક મંડળ દ્વારા કરવામાં આવશે. નિમણૂકની શરતો નક્કી કરવામાં આવશે. મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક બહાલી કંપનીઓની સામાન્ય સભામાં મંજૂરીને આધીન છે. કે મેનેજિંગ ડિરેક્ટરને નિમણૂક આપવી કે ન આપવી એ કોણ નક્કી કરશે? સામાન્ય સભાની જ્યારે મંજૂરી આવે ત્યારે, બરાબર. મુદતના અંતે અગાઉથી કોઈ પણ પુનઃ નિમણૂક કરી શકાય નહીં. અગાઉથી કોઈ, માની લો મુદત એન્ડ થવા પર છે તો એની અગાઉ તમે કોઈને જે છે મેનેજિંગ ડિરેક્ટર તરીકે તમે હાયર કરી શકો નહીં. નેક્સ્ટ શું કીધું? કે જણાવેલ શરતોથી અસંગત નિમણૂક કરવામાં આવે તો કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે. માની લો કે કોઈ મેનેજિંગ ડિરેક્ટર તરીકે જે કાંઈ પણ પેરામીટર્સ હોય એમાં પ્રોપર જે કાંઈ પણ એના કહેવાય ને ક્વોલિફિકેશન હોવી જોઈએ એટલી ક્વોલિફિકેશન છે નહીં, અથવા તો એક કાં તો બે ક્વોલિફિકેશન ઓછી પડે છે. એમ છતાં જો તમારે એને મેનેજિંગ ડિરેક્ટર તરીકે રાખવો છે તો તમારે કોની નિમણૂક લેવી પડે? કેન્દ્ર સરકારની. કેન્દ્ર સરકારનું આગળ મેં જે છે ઓલા ફૂલ ફોર્મ લખાયા હતા એમાંથી એક ડિપાર્ટમેન્ટ આવે છે, બરાબર. મને નામ અત્યારે ભૂલાઈ ગયું છે. એ ડિપાર્ટમેન્ટની તમારે જે છે મંજૂરી લેવી પડે. મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક થયાના 60 દિવસમાં કંપની રજિસ્ટ્રારને જણાવવું પડે, બરાબર. આ દિવસો યાદ રાખજો. કેટલા દિવસની અંદર? 60 દિવસની અંદર. કયું ફોર્મ ભરવાનું? MRI, બરાબર. પણ અહીંયા થોડીક ટાઈપિંગ મિસ્ટેક છે. આમાં MR1 ફોર્મ ભરવાનું આવે. કયું? MR1 કરીને જે ફોર્મ આવે એ મેનેજિંગ ડિરેક્ટરે શું કરવું પડે? ફિલઅપ કરીને કોને દેવું પડે? કંપની રજિસ્ટ્રારને 60 દિવસની અંદર દેવું પડે.
મેનેજિંગ ડિરેક્ટર વધુમાં વધુ 2 કંપનીમાં ડિરેક્ટર તરીકે કાર્ય કરી શકે, પણ એની માટે તે જે છે એ ઠરાવ પસાર કરવો પડે. સમજાય કે ન સમજાય? 2 કંપનીમાં કામ કરી શકે પણ ઠરાવ પસાર કરવો પડે, બધાની સર્વસંમતિ લેવી પડે કે ભાઈ બરોબર છે કે નહીં. બરાબર, બીજી કંપનીમાં મારે મેનેજિંગ ડિરેક્ટર તરીકે કામ કરવાનું છે. બરાબર ને, આની પહેલા હું કોઈ કંપનીમાં કામ કરું છું, જે સંચાલક મંડળને યોગ્ય લાગે એ રીતે જે છે એ કાર્ય કરે છે. બરાબર, હવે એની લાયકાત કીધી છે. આ રીતે ભાઈ જો આ મેનેજિંગ ડિરેક્ટર જ છે, પણ એના નામની પાછળ પાછું શું લાગે છે? ડિરેક્ટર. એટલે જેટલી ક્વોલિટી ડિરેક્ટરની હોવી જોઈએ એટલી આની પાસે હોવી જોઈએ. એટલે કીધું વ્યક્તિ કેવો હોવો જોઈએ? અનુભવી, કલ્પનાશીલ, જે તે ધંધા અંગે ટેકનિકલ જ્ઞાન હોવું જોઈએ, વિષયનો નિષ્ણાંત હોવો જોઈએ, વિષમ પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા હોવી જોઈએ. સમજાય કે ન સમજાય? એટલે જે ક્ષમતા, જે ક્વોલિટીઝ કોની પાસે હોય? ડિરેક્ટર પાસે હોય, સંચાલકો પાસે હોય, એ જ ક્વોલિટી કોની પાસે હોવી જોઈએ? મેનેજિંગ ડિરેક્ટર પાસે હોવી જોઈએ. બરાબર, જે વ્યક્તિની નિમણૂક મેનેજિંગ ડિરેક્ટર તરીકે થવાની હોય તેની ઉંમર 21 વર્ષથી નીચે અથવા તો 70 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. બરાબર, અત્યાર સુધી MCQ માં પૂછાયેલું નથી, બરાબર, પણ આવે તો ધ્યાનમાં રાખવાનું. બરાબર, મેનેજિંગ ડિરેક્ટરની વર્ષ ઉંમર કેટલી હોય છે? 21 વર્ષથી નીચે નહીં અને 70 વર્ષથી વધારે નહીં. એક નાદાર જાહેર હોવો જોઈએ. નિમણૂક પામનાર વ્યક્તિ લેણદારના નાણાં ચૂકવેલ ન હોય તો તે નિમણૂક માટે ગેરલાયક ઠેરવે છે. લેણદાર હોય, એના પૈસા ન ચૂકવ્યા હોય તો ઈ MD તરીકે જે છે નિમણૂક થવાને પાત્ર છે નહીં. બરાબર, ભારતમાં પ્રવર્તમાન જુદા જુદા કાયદા હેઠળ કોઈ પણ કાયદા અન્વયે આવી વ્યક્તિને અદાલત ગુનેગાર ઠેરવી હોય અને 6 માસથી વધુના સમય માટે સજા કરેલી હોય તો નિમણૂક માટે ગેરલાયક છે. આ સેમ કોની માટે હતું? આ સેમ નિયમ કોની માટે લાગુ પડતો હતો? ડાયરેક્ટર માટે લાગુ પડતો હતો ને. બરાબર, એમ. હવે એને મહેનતાણું કીધું છે. પૂર્ણ સમયના મીન્સ કે પરમનન્ટ. બરાબર, પૂર્ણ સમયના મેનેજિંગ ડિરેક્ટરને મહેનતાણું કંપનીની સામાન્ય સભાની મંજૂરી સિવાય કંપનીના ચોખ્ખા નફામાંથી કેટલા ટકા સુધી આપવી પડે? 5% સુધી. વન લાઇનર ક્વેશ્ચન માટે ધી મોસ્ટ એમપી. બરાબર, કે જો પૂર્ણ સમયના મેનેજિંગ ડિરેક્ટરને મહેનતાણું કંપનીની સામાન્ય સભાની મંજૂરી સિવાય કંપનીના ચોખ્ખા નફામાંથી કેટલા ટકા આપી શકાય? 5%. અને ખંડ સમયના એટલે ટેમ્પરરી. ખંડ સમયના એટલે ટેમ્પરરી જો કોઈ મેનેજિંગ ડિરેક્ટરને રાખ્યા હોય તો એને કેટલા ટકા? 1%. પૂર્ણ સમયના મેનેજિંગ ડિરેક્ટરને નફામાંથી કેટલા? 5%. અને ખંડ સમયના એટલે ટેમ્પરરી જે મેનેજિંગ ડિરેક્ટર હોય એને કેટલા? 1%. બરાબર, મેનેજિંગ ડિરેક્ટરને ચૂકવવાપાત્ર મહેનતાણું કંપનીની ધારાઓની જોગવાઈ અનુસાર અથવા તો નિયમન પત્ર અનુસાર અથવા તો કંપનીના ઠરાવ અનુસાર નક્કી કરી શકાય. એના કેટલા પૈસા ચૂકવવાના, કેટલા નથી ચૂકવવાના, એ નિયમન પત્રમાં લખેલું હોય, ઠરાવ પસાર કરો, એ તો નક્કી કરવાનું. જ્યારે કંપની ધારા મુજબ કંપનીએ કોઈ ધારાધોરણનું પાલન ન કર્યું હોય ત્યારે જો પુનઃ તૈયાર કરેલ નાણાકીય હિસાબો મુજબ જો મેનેજિંગ ડિરેક્ટરને વધુ નાણાં ચૂકવેલ હોય તો તે વધારાની રકમ વસૂલ કરી શકાય છે. બરાબર, આની પહેલા જ્યારે ઓડિટ કર્યું હતું, બરાબર, ત્યારે નફો હતો 5 લાખ રૂપિયા. બરાબર, 5 લાખ રૂપિયા નફો હતો એવું માની લીધું, હિસાબ તૈયાર કર્યા નહોતા, ખાલી એવું માની લીધું કે 5 લાખ નફો છે તો એના 5%નું જે કંઈ પણ મહેનતાણું બનતું હતું એ પૂર્ણ સમયના ડિરેક્ટરને આપી દીધું. પછી હવે જ્યારે પાછું આપણું ઓડિટિંગ કર્યું ત્યારે ખબર પડી કે 5 લાખ નફો છે નહીં, કેટલો છે ભાઈ? 3 લાખ છે, 4 લાખ છે. તો આ મેનેજિંગ ડિરેક્ટરને કેટલા પૈસા દેવાઈ ગયા? વધારે દેવાઈ ગયા ને, જેટલા દેવા જોઈએ હતા એની કરતા વધારે દેવાઈ ગયા. તો બાકીના જે વધતા પૈસા હોય પાછા લઈ શકાય છે. બરાબર, મેનેજિંગ ડિરેક્ટર પદ ગુમાવવા બદલ વળતરની ચૂકવણી કરી શકાય. બરાબર, જો એને પોતાનું પદ ગુમાવવું પડે કોઈ પણ કારણોસર તો એને શું દેવા પડે? કંપનીએ એને અલાઉન્સીસ દેવા પડે. પણ કઈ જગ્યાએ ન દેવા પડે? જો કંપની ફડચામાં જાય તો મેનેજિંગ ડિરેક્ટર રાજીનામું આપે, વિશ્વાસઘાત કરે, બેદરકારી કરે, પોતાના હોદ્દાનો અંત લાવવા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભાગ લીધો હોય તો આવું વળતર ચૂકવવામાં આવતું નથી. અગેન આ ડિરેક્ટર જેવું જ કામ છે. બરાબર, થોડીક જ વસ્તુ ચેન્જ થાય છે. આમાંય આપણે ડિરેક્ટરમાં જોઈ ગયા હતા કે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ હિત જોડાયેલું હોવું જોઈએ નહીં, કોઈ પણ પ્રકારની બેદરકારી ન કરી હોવી જોઈએ, વિશ્વાસઘાત ન કરેલો હોવો જોઈએ. સંચાલકનું સેમ જ હતું ને. બરાબર, એ બાબત ધ્યાનમાં રાખવાની. મેનેજિંગ ડિરેક્ટરની સત્તા અને ફરજો સાવ નાની એવી છે, કમ્પ્લીટ થઈ જશે હમણાં. કંપનીના સંચાલકોમાં મેનેજિંગ ડિરેક્ટરનો હોદ્દો કેવો છે? સર્વોચ્ચ. કંપનીના સંચાલન, પણ આ કેવું સંચાલન છે? રોજબરોજનું સંચાલન. હો, કંપનીનું જે રોજબરોજનું સંચાલન કરવાનું હોય એમાં હેડ કોણ? મેનેજિંગ ડિરેક્ટર. જેના કારણે તે સંચાલનમાં વિશિષ્ટ દરજ્જો પ્રાપ્ત કરે છે. મેનેજિંગ ડિરેક્ટર કંપની સંબંધી વ્યાપક સત્તાઓ ધરાવે છે.
એક બાબત એ નોંધવી જોઈએ કે મેનેજિંગ ડિરેક્ટર કંપની સંબંધી વ્યાપક સત્તાઓ આવેદનપત્ર, નિયમનપત્ર, સામાન્ય સભાના ઠરાવ, સંચાલક મંડળની સભાના ઠરાવ દ્વારા નક્કી થાય છે. અગેન ડાયરેક્ટર જેવું જ કામ છે, બરાબર. આ લોકોએ ત્યાં આની મુજબ જ કામ કરવાનું થાય. એટલે મેં કીધું હતું કે ડાયરેક્ટર કરો એટલે મેનેજિંગ ડાયરેક્ટર શાંતિથી યાદ રહે. મેનેજિંગ ડાયરેક્ટર એકવાર કરી નાખો તો આપોઆપ તમને સંચાલકો યાદ રહે. સમજાય કે ન સમજાય? બરાબર. બીજું શું કીધું છે કે મેનેજિંગ ડિરેક્ટર પોતાની સત્તાઓનો ઉપયોગ સંચાલક મંડળની દેખરેખ, દોરવણી અને અંકુશ હેઠળ કરે. અગેન મેં કીધું કે મેનેજિંગ ડિરેક્ટર કોની અંદર કામ કરશે? સંચાલક મંડળની હેઠળ. તો સંચાલક મંડળ જે કે એમ કરવાનું, સંચાલક મંડળ જ્યાં દોરે એ રીતે દોરાઈ જવાનું. સંચાલક મંડળ કે આ કામ નથી કરવાનું તો એ કામ ઈ કરશે નહીં, બરાબર. એટલે સંચાલકનું શું આવશે? એની દેખરેખ, દોરવણી અને અંકુશ મુજબ જ એમડી કામ કરશે. આમ સંચાલક મંડળે સોંપેલી સત્તા વિના મેનેજિંગ ડિરેક્ટર કંપનીમાં કોઈ પણ દસ્તાવેજ ઉપર સહી કરી શકે નહીં કે કોઈ પણ દસ્તાવેજ પર કંપનીની મોહર લગાવી શકે નહીં. બધા માટે કોની પરમિશન જોઈએ? એને સંચાલક મંડળની પરમિશન જોઈએ, બાકી થાય નહીં. એની ફરજો, મેનેજિંગ ડિરેક્ટર પણ ડિરેક્ટર જ કહેવાય. તેમાં જે ફરજો છે તે ફરજો મેનેજિંગ ડિરેક્ટરને લાગુ પડે છે. ધી મોસ્ટ એમપી બહુ વાર બોર્ડમાં પૂછાઈ ગયેલો તફાવત મેનેજિંગ ડિરેક્ટર અને ડિરેક્ટર વચ્ચેનો તફાવત 4 માર્કનો. ઘણી બધી વાર બોર્ડમાં પૂછાઈ ગયેલો તફાવત કયો? મેનેજિંગ ડિરેક્ટર અને ડિરેક્ટર વચ્ચેનો, બરાબર. સાવ ઈઝી છે, જે ભણી ગયા એનું રિપીટેશન થશે. આની નિમણૂક કોણ કરે? બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. આની નિમણૂક કોણ કરે? વાર્ષિક સામાન્ય સભામાં થાય છે. નિમણૂકની કઈ શરતો હોતી નથી. જે ડેટા બેંકમાં લખ્યું હોય કે જે ડેટા બેંક અનુસાર લીધો હોય એ રીતે તમે લઈ શકો. તો કોઈ સ્પેશિયલ વ્યક્તિને લેવો હોય એનો આઈડેન્ટિફિકેશન નંબર ને એ બધી પ્રોસેસ જે છે એ રીતે કરવી પડે, બરાબર. ડિરેક્ટરની નિમણૂક માટે વાર્ષિક સામાન્ય સભામાં થાય છે. આની નિમણૂક કોણ કરે છે? બોર્ડ ઓફ ડિરેક્ટર, એટલે સંચાલકો પોતે જ કરે છે. આની મુદત કેટલા વર્ષ માટેની? આની મુદત 3 વર્ષ માટે છે, પણ દર વર્ષે શું થાય? નિવૃત્ત થતા રહે, બરાબર. સ્થાન કેવું છે? મેનેજિંગ ડિરેક્ટર ડિરેક્ટરમાંના જ એક છે. રોજબરોજનો વહીવટ સંભાળે છે. ના નામની પાછળ શું લાગે છે? ડિરેક્ટર લાગે, મીન્સ કે આ ડિરેક્ટરનો જ એક પાર્ટ છે. પણ ઓલા ડિરેક્ટર જે છે, બરાબર, એ કોઈક મેઇન કંઈક સભા બોલાવવાની હોય કે ખાસ ઠરાવ પસાર કરવાનો તો એ લોકો આવે. બાકી ડેલી કામ કરવાનું કોનું કામ છે? મેનેજિંગ ડિરેક્ટરનું. શેર હોલ્ડરને ચૂંટી કાઢેલા પ્રતિનિધિઓ છે, કંપનીનો વહીવટ કરે છે. મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કરવી ફરજિયાત છે નહીં. ડિરેક્ટરની નિમણૂક કરવી કેવી છે? ફરજિયાત છે, બરાબર. અગેન આમાં જો તમારો કંઈક ટર્નઓવર વધી જતો હોય એ XYZ અમાઉન્ટ પરથી તો તમારે મેનેજિંગ ડિરેક્ટર ફરજિયાતપણે રાખવો પડે. કામગીરી, રોજબરોજની કામગીરી સંભાળે, બરાબર. જે કાંઈ પણ સંચાલકોએ કીધું હોય એ કામ કરવાનું. આમાં રોજબરોજનું કામગીરી નથી કરતા, પરંતુ વહીવટી નીતિ નક્કી કરે છે. રોજબરોજનું કામ કઈ રીતે થવું જોઈએ એ નક્કી કરે, પણ એ કેમ અમલમાં લાવવાનું, ક્યાં પ્રોબ્લેમ આવે એ જોવાનું કામ કોનું? મેનેજિંગ ડિરેક્ટરનું. આની પર નિયંત્રણ બોર્ડ ઓફ ડિરેક્ટરનું હોય. બોર્ડ ઓફ ડિરેક્ટર કેવા છે? સ્વતંત્ર છે. પણ આમ જોવા જાવ તો એ સ્વતંત્ર કહેવાય? નો કહેવાય. એ કોને એ બંધાયેલા છે? સંચાલક અને બાહ્ય પક્ષકારો સાથે, બરાબર. કારણ કે એનું નાણાકીય હિત છુપાયેલું હોય એટલે એની માટે તો આને કામ કરવાનું હોય એમ. આ પદ ગુમાવે તો વળતર મળે. ડાયરેક્ટરને કોઈ આવો હક છે નહીં. હવે સંખ્યા કીધી. મેનેજિંગ ડિરેક્ટર વધુમાં વધુ 2 કંપનીમાં કામ કરી શકે. આ વધુમાં વધુ કેટલી કંપની? 20 કંપનીમાં, બરાબર. એમાં તે અલગ અલગ પાર્ટ પડે, જાહેર કંપની અને ખાનગી કંપનીમાં, બરાબર. કંપનીમાં સામે એક જ મેનેજિંગ ડિરેક્ટર હોય છે, ઓછામાં ઓછા 3, અને ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2. આ MCQ માટે મેં IMP કીધું હતું, હજી કહી દઉં છું, બરાબર. કે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા ડિરેક્ટર હોવા જોઈએ? 3. ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા કેટલા? 2 ડિરેક્ટર. હવે નિવૃત્તિ કેટલી? અગેન આ 5 વર્ષે નિવૃત્ત થાય. 5 વર્ષ પછી જો સંચાલકોને એવું લાગે કે આને આપણે શું કરવા છે? ફરીવાર અપોઇન્ટ કરવા છે, પુનઃ નિમણૂક કરવી છે, તો કરી શકે. આમાં નિવૃત્ત થઈ જાય, વાંધો નહીં, ફરીવાર તમે અપોઇન્ટ કરી શકો, બરાબર. આ માની લ્યો કે અપોઇન્ટ તમે કર્યા પણ પાછું 2 વાર અપોઇન્ટ થઈ ગયા, બરાબર. પછી તમારે 3 વર્ષનો શું લેવો પડે? ગેપ લેવો પડે, હોલ્ડ લેવો પડે. પછી તમે જે છે પાછા એને નિમણૂક કરી શકો છો, બરાબર. જો કાંઈ ન કરો તો તફાવત ખાસ કરીને જાજો. 9 મુદ્દા યાદ ગોખી નાખો, ગમે એ કરો, આઈ ડોન્ટ કેર. આ બેઠો હશે, બરાબર. શું? મેનેજિંગ ડિરેક્ટર અને ડિરેક્ટર વચ્ચેનો તફાવત. અને હજી એક જે છે તમને કી પોઈન્ટ કહી દઉં. બોર્ડના એક્ઝામમાં જેટલા પણ વન લાઇનર ક્વેશ્ચન હોય છે કે જેટલા પણ એક MCQ હોય છે, બરાબર, એમાં 45 થી 50% હેમાંથી હોય છે?
સ્વાધ્યાયમાંથી હોય છે. કેમાંથી હોય છે? સ્વાધ્યાયમાંથી. એટલે મહેરબાની કરીને જ્યારે પણ તમે પરીક્ષાની તૈયારી કરતા હોવ બરાબર, ત્યારે સ્વાધ્યાયના એમસીક્યુ અને સ્વાધ્યાયના વન લાઇનર ક્વેશ્ચન આંખ બંધ કરે એટલે આંખ ખોલી જ રાખવી પડે બરાબર, વાંચી જાજો બરાબર. અગેન હું તમને કહું છું, ઈ લોકો મીન્સ કે બોર્ડ વાળા નવનીત લઈને નથી બેઠતા. એ લોકો નવનીત કે માર્વલ કે ઈ લઈને બેઠતા નથી. એ લોકો શું લઈને બેઠે છે? ચોપડી લઈને બેઠે છે. એટલે જ હું તમને ચોપડીમાંથી વન લાઇનર ક્વેશ્ચન આઈએમપી કહેતો જાઉં છું. એટલે તમારે નવનીતની જરૂર ન પડે, તમે આમાંથી જ વાંચી શકો. સમજાય કે ન સમજાય? એટલે તમારે પ્રાયોરિટી કોને આપવાની છે? ટેક્સ્ટ બુકને પ્રાયોરિટી. ઈ ટેક્સ્ટ બુક બહાર નથી જવાનું, બોર્ડ ટેક્સ્ટ બુક બહાર જશે નહીં. એટલે મહેરબાની કરીને તમે તમારી ટેક્સ્ટ બુકને શું આપજો? વધારે પ્રાયોરિટી આપજો બરાબર. અગેન આ ચેપ્ટરમાં જો કોઈને કંઈ ન સમજાણું હોય, અગાઉનાની જેટલા પણ ચેપ્ટર મેં કમ્પ્લીટ કરાવી દીધા છે, એમાં કોઈને કંઈ ન સમજાણું હોય બરાબર, તો જો કોઈની ઈચ્છા હોય તો 8:30 પછી જો તમે કહેતા હો તો હું 8:30 પછી રોકાવા તૈયાર છું. તમે અર્લી મોર્નિંગ કહેતા હો કે ભાઈ સર સવારે અમને ટાઈમ મળે કે સવારે અમે ફ્રી હોઈએ બરાબર, તો સવારે હું આવવા તૈયાર છું, જો તમને લોકોને ક્વેશ્ચન હોય તો બરાબર, ક્વેરી હોય તો. સમજાય કે ન સમજાય? બરાબર. બાકી વાંચજો, કઈ ન સમજાય તો પૂછો. હવે આપણે કેટલા ચેપ્ટર બાકી રહ્યા? 2 ચેપ્ટર બાકી રહ્યા. એક સીસીમાં કયું? પ્રેઝન્ટેશન વાળું, અને ઓલામાં સભા વાળું બરાબર. સભા વાળું આની જેવું જ છે. આમાં જેટલી આપણે મીટિંગ્સ જોઈ એમાં શું જોવાની છે? એની ડિટેલમાં જવાનું છે બરાબર. અત્યારે ખાલી હું આપણું જે પ્રેઝન્ટેશન વાળું છે ચેપ્ટર, એની ખાલી બ્રીફ ઇન્ફોર્મેશન આપું છું. ચેપ્ટર નથી શરૂ કરતો, ખાલી માહિતી આપી દઉં છું કે એમાં આપણે શું ભણવાનું છે. જો અહીંયા ધ્યાન આપો. તમે લોકોએ મૂવીઝ કે એ બધું જોયું હોય, 2 મિનિટ અહીંયા ધ્યાન આપી દો. પન્ના ફેરવાનું બંધ કરો. મૂવીઝ કે એમ તમે જોતા હો તો તમે ખ્યાલ હોય કે મોટી કંપની હોય ને, એમાં મોટું બોર્ડ લાગેલું હોય ને, કોઈક આમ સૂટ બૂટ પહેરેલો વ્યક્તિ જે છે એ પ્રેઝન્ટેશન આપતો હોય, સ્લાઇડ ચેન્જ કરતો હોય ને, એમાં બધા જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હોય કે જે કાંઈ પણ બધા ભેગા થયા હોય એને શું કરતો હોય? સમજાવતો હોય. સમજાય કે ન સમજાય? બરાબર. એ પ્રેઝન્ટેશન. જો હવે આગળના સમયમાં આમાંથી તમારે કોઈ પણ જો બિઝનેસ શરૂ કરવો હોય, કંપની શરૂ કરવી હોય બરાબર, અથવા તો આગળ તમે ગમે ત્યાં બિઝનેસ રિલેટેડ વર્ક કરવા માટે જાઓ, તો તમારી માટે 2 વસ્તુ અગત્યની. એક રજૂઆત, કે તમારે તમારા બિઝનેસને કઈ રીતે, શાર્ક ટેન્ક આવે છે ખ્યાલ હોય તો, શાર્ક ટેન્ક આવે છે ને, શાર્ક ટેન્કમાં કોઈ પણ વ્યક્તિ પોતાની પ્રોડક્ટ લઈને આવે ને, ત્યારે તમારે જો કોઈ જોતા હોય તો ખ્યાલ હશે, ત્યારે તમારે એની સ્પીચ ખાસ જોવાની થાય. એ પોતાની પ્રોડક્ટ કઈ રીતે પ્રેઝન્ટ કરે છે એ તમારે ખાસ જોવાનું થાય. સમજાય કે ન સમજાય? કારણ કે જે લોકો ઓલા લોકો બેઠા હોય, શાર્ક્સ જેને કહે, એ લોકોને પ્રોડક્ટ વિશે કઈ રદ્દી ભરે માહિતી છે નહીં. મીન્સ કે તમે ફર્સ્ટ ટાઈમ તમારી પ્રોડક્ટ સામેવાળાને શું કરો છો? રજૂ કરો છો. અને ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. એટલે તમારે રજૂ એવી રીતે કરવાની હોય કે સામેવાળો તમારી પ્રોડક્ટમાં ઇન્વેસ્ટ કરવા માટે, ખરીદવા માટે કેવો થાય? તૈયાર થાય બરાબર. જો તમે શાર્ક ટેન્ક જોતા હો તો ખ્યાલ હોય. અગેન હું તમને કહું કે ઇન્ડિયાનું શાર્ક ટેન્ક જોવા કરતા એ જોવો તોય મને વાંધો નથી બરાબર. શાર્ક ટેન્ક જે છે એ અમેરિકાનું આવે છે. અમેરિકાનું જે શાર્ક ટેન્ક છે એ થોડુંક જોવાની ટ્રાય કરજો. કારણ કે એ લોકો જે રીતે પોતાની વસ્તુને પીચ કરે ને, પીચ કરવું મીન્સ કે માહિતી આપે, આમાં અગેન આમાં શું આવશે? રજૂઆત કરવાની આવશે. એ લોકો જે રીતે માહિતી રજૂ કરે ને જોવા જેવી હોય. જો બિઝનેસ રિલેટેડમાં રસ હોય તોની વાત છે બરાબર. ઘણી બધી તમે જોયું હોય તો એ શાર્ક ટેન્કમાં ત્યાં નાનું એવું ટીવી હોય, એમાં સ્લાઇડ ચાલતી હોય, પ્રોડક્ટ વિશેની માહિતી ચાલતી હશે બરાબર. સમજાય કે ન સમજાય? તો જ્યારે ઓલો વ્યક્તિ પોતાની પ્રોડક્ટ વિશે માહિતી આપે છે, ત્યારે એ રીતે એ બોલે છે, એની સ્પીચ, એનું પ્રેઝન્ટેશન, એનાથી ખબર પડે કે એની પ્રોડક્ટમાં કેટલી તાકાત છે. તો સામેવાળો જે છે એ વસ્તુ ખરીદવા માટે શું થાય? પ્રેરાય. સમજાય કે ન સમજાય? ઇવન હું તમને લોકોને કહું, તમે હું આપણે બધા એમાં જ આવી ગયા. કોઈ પ્રોડક્ટ હોય એની એડવર્ટાઇઝમેન્ટ જ ન થતી હોય, એની વિશે તમને કઈ ખબર જ ન હોય, અથવા તો જે કંપની એ વેચે છે એ કોઈ પણ પ્રકારની જાહેરાત કે કોઈ પણ પોતાની કંપનીનું કઈ કહેવાય ને વિજ્ઞાપન કરતી નથી, કઈ પ્રકારની જાહેરાત કેવું કઈ કરતી નથી, તો તમે એ પ્રોડક્ટ ખરીદશો? ખરીદશો કોઈ દિવસ? નહીં ખરીદો. તમે જેની સતત જાહેરાત જોશો બરાબર, ટીવીમાં કે રસ્તામાં કે પેમ્પલેટમાં કે ન્યૂઝપેપરમાં, તમે સતત ને સતત એની જાહેરાત જોશો બરાબર, તો તમે એને ખરીદવા માટે શું થાવ છો? પ્રેરાવ છો ને બરાબર. સમજાય કે ન સમજાય? એ એક આગવી છાપ ઊભી કરે છે કંપની. અત્યારે જે રીતે છાપ છે એપલની, સમજાય કે ન સમજાય? એ લોકોએ ખરેખર, હું જો તમને કહેવા જાઉં, ઇવન આઈ એમ ઓલ્સો એપલ યુઝર,
બરાબર. હું તમને ચોખ્ખું કહું, એપલમાં કાંઈ છે નહીં. સિરિયસલી કહું, હું વાપરું છું પોતે, તો હું ચોખ્ખું કહું કે એપલમાં કાંઈ લેવા જેવું છે નહીં. બરાબર. જે ફેસિલિટી, બરાબર, અગેન જે ફેસિલિટી તમને 20 થી 30 હજારના ફોનમાં મળી રહે, 20,000 તો ઇનફ, 20,000 ના ફોનમાં જે તમને ફેસિલિટી મળી રહે, બરાબર, એ ફેસિલિટી તમને એપલમાં મળતી નથી. એ હા, એક વાત એની સારી, બરાબર, એટલે જ મેં એને પરચેસ કર્યો છે. એક વાત એને સારી કે એની શું હોય, સિક્યોરિટી સારી હોય, એની પ્રાઇવસી તમારી જળવાઈને રહે કમ્પેર ટુ એન્ડ્રોઈડ. બરાબર. સમજાય કે ન સમજાય? પણ અત્યારે તમે જોવો કે ઘણા બધા જે સેલિબ્રિટી હોય, બરાબર, એ લોકો એપલ વાપરવાનું શરૂ કરે, બરાબર, તો નોર્મલ જનતા એ વાપર, પેલા આમ મેન્ટાલિટી તો છે જ તે. બરાબર. તમારો કોઈ આઈડિયલ ક્રિકેટર હોય કે એક્ટર હોય કે એક્ટ્રેસ હોય, બરાબર, એ કોઈ વસ્તુ પરચેસ કરે કે એ કોઈ વસ્તુ પહેરે, બરાબર, તો તમને એ વસ્તુ પરચેસ કરવાની મન થાય. તમને એક એક્ઝામ્પલ આપું. ધૂમ 3 મૂવી આવ્યું હતું, ખ્યાલ હોય તો, આમિર ખાને ઓલી હેટ પહેરી હતી, ખબર છે? આમિર ખાનની ઓલી બ્લેક હેટ પહેરી હતી. એ મૂવી રિલીઝ થયું, બરાબર, એ મૂવીઝ રિલીઝ થયા પછી આમિર ખાનની હેટની, મીન્સ કે એ ટાઈપની જે હેટ આવે ને, બરાબર, એનું વેચાણ 20 થી 30% વધી ગયું. બીજું એક એક્ઝામ્પલ આપું. 3 ઇડિયટ મૂવીમાં લાસ્ટ ઓલો લદ્દાખ વાળો શોટ છે, એન્ડિંગમાં લદ્દાખ વાળો શોટ છે ને, એ મૂવી રિલીઝ થયા પછી લદ્દાખનું જે પ્રવાસન છે ને, ટુરિઝમ, 300% વધારો થયો. કેટલા ટકાનો? 300%. એના ટુરિઝમ. અત્યારે એ જે પ્લેસ હતી ને જ્યાં શૂટિંગ થયું હતું, બરાબર, ત્યાં અત્યારે જે છે એ આખું એને કહેવાય ને પ્રવાસન સ્થળ તરીકે આખું ડેવલપ કરી નાખ્યું છે. ત્યાં 3 ઇડિયટ મૂવીનું ઓલું સ્કૂટર ને ઓલી બેઠક ને એ બધું ત્યાં મૂકી દીધું. એટલે ત્યાં જો સહેલાણી આવે, મીન્સ કે પ્રવાસીઓ આવે, બરાબર, તો એ સ્પેસિફિકલી જોવા માટે આવે છે. સમજાય કે ન સમજાય? બરાબર. ઇવન એક સર્વે કહે છે, જો મેં બહુ ટ્રાય કરી પણ મને બહુ ઠોસ પુરાવા ન મળ્યા, બરાબર, પણ એવો એક સર્વે હતો કે કયું હમણાં મૂવી રિલીઝ થયું, જવાન પહેલા કયું શાહરુખ ખાનનું મૂવી રિલીઝ થયું? પઠાણ મૂવીમાં આઈ થિંક મહિન્દ્રાની કંઈક ગાડી કેવું કંઈક દેખાડ્યું હશે એ લોકોએ પઠાણ મૂવીમાં, બરાબર. એ મૂવીમાં એ ગાડીઓ દેખાડીને, બરાબર, તો જેટલી આઈ થિંક સધર્ન કન્ટ્રીઝ છે ને, એમાં મહિન્દ્રાની ગાડીની ડિમાન્ડ વધી ગઈ. સમજાય કે ન સમજાય? એટલે લોકોને ઇન્ફ્લુઅન્સ કરવા સાવ ઈઝી છે, બરાબર. જૂના મૂવી તમે જોવો ને, તો જૂના મૂવીમાં પેલા કોકોકોલાની એડ બહુ આવતી મૂવીઝમાં, જો જૂના મૂવી તમે જોતા હો તો, બરાબર, 20s ની વાત કરું છું. સમજાય કે ન સમજાય? એટલે તમે તમારી પ્રોડક્ટને કઈ રીતે રજૂ કરો છો, તમારી પ્રેઝન્ટેશન, તમારી રજૂઆત ડિપેન્ડ કરે છે કે તમારી કંપની કે તમારી પ્રોડક્ટ કેટલો નફો કરશે. એની પછીનું ડિટેલમાં આપણે પછી જશું. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.